વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ડીસાના ભડથ ગામે ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો। ભાજપની સભા યોજાય તે પહેલા ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ નોંધાવ્યો છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજ ભાજપ સામે વિરોધ કરી રહ્યો છે। જય ભવાની ભાજપ જવાનીના નારા પણ લગાવ્યા છે। ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપની બેઠકનો ફિયાસ્કો કરાવ્યો। અંતર્ગત વાત કરવામાં આવે તો રૂપાલાએ જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તે અંતર્ગત હાલ પણ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે। ભાજપની સભા યોજાય તે પહેલા ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો તેવું સામે આવ્યું। ડીસાના ભડથ ગામે ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપ સામે વિરોધ કર્યો છે। તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ભાજપ સામે વિરોધ નોંધાવ્યો છે। જય ભવાની ભાજપ જવાનીના નારા પણ લગાવ્યા છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો હાલ પણ વિરોધની લાગણી યથાવત જોવા મળી રહી છે।